નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં તસ્કરોને લીલા લહેર। સારથીનગર સોસાયટીમાં એક સાથે 3 મકાનોમાં ઘરફોડ ચોરીનો બનાવ। સ્થાનિક રહીશોમાં ફફડાટ। ટાઉન પીઆઈની બદલી કરવાની માંગણી। અમદાવાદ જિલ્લાના ધોળકા ટાઉનમાં તસ્કરોને જાણે પોલીસની જરા પણ બીક ના હોય તેમ બિંદાસ ચોરીઓ કરી રહ્યા છે। ઘરફોડ ચોરીના બનાવો દિન પ્રતિદિન વધતા નગરજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સ્થાનિક પોલીસની નબળી કામગીરી અંગે લોકોમાં ફરી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં તસ્કરોને જાણે લીલા લહેર હોય તેમ આરામથી ચોરીઓ કરી રવાના થઈ જાય છે। તેવામાં ધોળકાના પોશ એરિયા ગણાતા કલીકુંડ વિસ્તારના સારથીનગર સોસાયટીમાં રવિવારના રાત્રે તસ્કરોએ એક સાથે 3 મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરી નાસી છૂટતા સ્થાનિક રહીશો ચિંતાતુર બની ગયા છે। એક મકાનમાં રહેતો પરિવાર વેકેશન માણવા ગામડે ગયો હતો ત્યારે મોકાનો લાભ લઈ મકાનમાં પ્રવેશી ચાંદીના સિક્કા, ટેબ્લેટ, પૈસા ભરેલો ગલ્લો ચોરી ગયા હતા। આ સોસાયટીમાં અન્ય 2 મકાનોમાં પણ તસ્કરોએ હાથ અજમાવ્યો હતો। આ બનાવની જાણ થતાં ધોળકા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી। વારંવાર ઘરફોડ ચોરીના બનાવો બની રહ્યા છે ત્યારે ધોળકા ટાઉન પીઆઈ BH રાઠોડની બદલી કરી કડક અને બાહોશ પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવે એમ જાગૃત જનતા ઈચ્છી રહી છે। શું અમદાવાદ રેન્જ આઈજી અને એસપી આ બાબતને ગંભીરતાથી લેશે ખરા? તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।